તો ઉત્તરાખંડમાં હિમસ્ખલનમાં હજુ 8 શ્રમિકો ફસાયેલા છે। 6 ફૂટથી વધારે બરફની નીચે આ શ્રમિકો દટાયા છે। ગઈકાલે 33 શ્રમિકોને બહાર કઢાયા હતા। આજે સવારે વધુ 14 શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું છે। 55માંથી કુલ 47 શ્રમિકોને બહાર કાઢી લેવાયા છે। રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોને આર્મી કેમ્પમાં રાખવામાં આવ્યા છે। 47માંથી 4 શ્રમિકોની હાલત અતિ ગંભીર છે। 3 શ્રમિકોને એરલિફ્ટ કરી હોસ્પિટલ પહોંચાડાયા છે। ચમોલી પાસે માણા ગામ નજીક હિમસ્ખલન થયું હતું, જે બાદ આ પરિસ્થિતિ સર્જાઈ છે। બીઆરઓ ભારતીય સેના મેડિકલ ટીમો અહીં કામે લાગેલી છે। 170થી વધુ લોકોની ટીમ બચાવ કાર્યમાં જોતરાયેલી છે। એક પછી એક શ્રમિકોને એરલિફ્ટ કરાયા છે। સેનાના હેલિકોપ્ટરમાં એરલિફ્ટ કરવામાં આવ્યા। ખરાબ વાતાવરણને કારણે રેસ્ક્યુમાં થોડી મુશ્કેલીઓ પણ થઈ રહી છે। શુક્રવારે સવારે 7:15 કલાકે હિમસ્ખલન થયું હતું, ત્યારબાદથી આ પરિસ્થિતિ છે। શ્રમિકો 8 કન્ટેનર અને એક શેડની અંદર હતા। બદ્રીનાથથી 3 કિલોમીટર દૂર ચમોલીના માણા ગામમાં આ દુર્ઘટના સર્જાઈ છે। બીઆરઓની ટીમ બરફ દૂર કરવાની કામગીરીમાં લાગેલી હતી। તેમની સાથે આ શ્રમિકો કામ કરી રહ્યા હતા અને તે સમયે આ દુર્ઘટના સર્જાઈ। હિમસ્ખલન વખતે કુલ 55 શ્રમિકો ત્યાં હાજર હતા। 2 રજા પર હતા। જોકે આ તમામમાંથી 47નું રેસ્ક્યુ કરી લેવાયું છે અને 8ની શોધખોળ હજુ પણ ચાલુ છે।